નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિવાદમાં રહેલી સ્ટાફ નર્સ ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે વાત કરવાના છીએ. જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે જ્યારે સ્ટાફ નર્સની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે ખૂબ જ વિવાદ થયો હતો. કારણ કે જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી એ છે એની અંદર તમામ ઓપ્શનની અંદર ABCD આન્સર આવતા હતા. એટલે કે ક્રમશઃ ABCD ઓપ્શન જે છે એ આપવામાં આવેલા હતા. પરંતુ જે છે એ પ્રોવિઝનલ આન્સર કી છે એને મંજૂર રાખવામાં આવી છે અને એના રિલેટેડ જે એની ફાઇનલ આન્સર કી હતી એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવી શકે છે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ ભરતી 2025 મેરિટ યાદી ક્યારે આવશે, ફાઇનલ આન્સર કી જે છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે. સ્ટાફ નર્સ ભરતી 2025 નવી અપડેટ. તો તમે જોઈ શકો છો એના રિલેટેડ અહીંયા જે છે એ આ ન્યૂઝપેપર કટિંગ આવેલું છે. નર્સિંગ ભરતીમાં ગેરરીતિની રજૂઆત છતાં સપ્તાહમાં મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. એટલે કે નર્સિંગ ભરતી જે છે એ કરવામાં આવી હતી એની અંદર મોટા પાયે ગેરરીતિ જે છે એની રજૂઆત કરવામાં આવી હતી. જે પ્રોવિઝનલ આન્સર કી છે એની અંદર ઘણા બધા વિકલ્પો એક સરખા હતા, છતાં પણ સરકાર દ્વારા એની અવગણના કરવામાં આવી છે અને સરકાર ભરતીની અંદર આગળ વધી રહી છે. શંકાસ્પદ મેસેજ વાયરલ થયા છતાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. GTU દ્વારા જે છે એ જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે પણ જે છે એ GTUએ ઓન કેમેરા સ્વીકાર્યું હતું કે આ ભરતીની અંદર ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે. વિકલ્પ એક સરખા હોવા છતાં તેને અવગણી સરકાર ભરતીમાં આગળ વધી રહી છે. તમે જોઈ શકો છો રાજ્યના આરોગ્ય વિભાગની સૂચનાથી GTU દ્વારા સ્ટાફ નર્સિંગની પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા લેવાયા પછી ગુજરાતની પ્રશ્નપત્રમાં જવાબમાં અપાયેલા વિકલ્પમાં ABCD એમ ક્રમિક વિકલ્પ આપવામાં આવ્યા હતા. આ વિકલ્પ અને ખાનગી ક્લાસીસના સંચાલકના મેસેજ વાયરલ થતાં ઉમેદવારોને પ્રશ્નપત્રમાં સેટિંગ થયું હોવાની શંકા પ્રવર્તી હતી. જેના પગલે રાજ્ય સરકારે ખાનગી ક્લાસીસના સંચાલકની બદલી કરી નાખીને સંતોષ માન્યો, પણ પરીક્ષા યથાવત રાખીને આન્સર પણ જાહેર કરી દીધી છે. આન્સર કી જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. જેના પગલે હવે આગામી સપ્તાહે મેરિટ યાદી જાહેર કરવાની હોવાની તૈયારી ઉમેદવારો અને સરકારના સૂત્રોનું કહેવું છે. એટલે કે આ અઠવાડિયાની અંદર આગામી સપ્તાહે જે છે એ આની ફાઇનલ મેરિટ યાદી પણ જે છે એ જાહેર કરી નાખવામાં આવશે. આ પરીક્ષામાં 1903 બેઠક માટે 53,668 ઉમેદવારો પૈકી 46,650 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોના આક્ષેપ પ્રમાણે કેટલાક ઉમેદવારોએ તો મોબાઈલ લઈને પરીક્ષા કેન્દ્રની અંદર આવ્યા હતા એવા પણ આરોપો જે છે એ થયા હતા. છતાં સરકારે કોઈ પણ જે છે એ પગલાં લીધા નથી અને કોઈ પણ બાબતોને ધ્યાનમાં રાખી નથી. એની પહેલાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી, એને મંજૂર રાખી, એના પછી એની જે ફાઇનલ આન્સર કી છે એ પણ જાહેર કરી દીધી છે અને હવે આગામી અઠવાડિયે આનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં મોટાભાગના ઉમેદવારો એકબીજામાંથી જવાબો લખતા હતા, છતાં નિરીક્ષકો તેમને ટોકતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. પરીક્ષા પૂરી થઈ ગયા પછી ઉમેદવારો પ્રશ્નપત્ર આપીને બહાર આવ્યા તો એક બાબત બહાર આવી હતી કે પરીક્ષામાં ગુજરાતી પ્રશ્નપત્રમાં વિકલ્પ ક્રમિક રીતે ABCD અપાયા હતા. એટલે કે ABCD પ્રમાણે જે છે એ આની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ, જેના પગલે ઉમેદવારોએ આરોગ્ય વિભાગની રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે આરોગ્ય વિભાગે GTU પાસે અહેવાલ મંગાવ્યો હતો. આ અહેવાલમાં રાજ્યના આરોગ્ય વિભાગના ઉમેદવારોની ફરિયાદ તથ્ય જણાવ્યું નહીં અને પરીક્ષા તટસ્થતાપૂર્વક લેવાની હોય જણાતા છેવટે હોળીના દિવસે 13મી માર્ચે આન્સર કી જે છે એ જાહેર કરી દીધી હતી. ઉમેદવારો અને સરકારના સૂત્રોનું કહેવું છે કે આન્સર કી જાહેર કરી દીધી તેનો અર્થ એવો થાય છે કે હવે એકાદ સપ્તાહમાં મેરિટ યાદી જાહેર થઈ જશે. જેના પગલે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે નર્સિંગના ઉમેદવારો ઊંઘતા ઝડપાયા અને સરકારે ભરતી યથાવત રાખી છે. તો સરકાર દ્વારા જે તપાસ કરવામાં આવી હતી એના અંદર સરકારનું એવું કહેવું છે કે આ ભરતીની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને આ ભરતી પ્રક્રિયા જે છે એ યોગ્ય અને તટસ્થતાપૂર્વક જ જે છે એ લેવામાં આવેલ છે. તો આ પગલે આગામી સપ્તાહે જે છે એ નર્સિંગ ભરતીનું જે છે એ ફાઇનલ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ફાઇનલ મેરિટ યાદી ક્યારે જાહેર કરવામાં આવી છે અને સરકારનું આ ભરતી વિશે શું કહેવું છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.